નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સોમતળાવ પાસે ગાય અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ગાયનું મોત। વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા રોજે રોજ ઢોર પકડવાની કામગીરી થાય છે, છતાંય શહેરમાં અકસ્માતોની ઘટનાઓ યથાવત છે। તેવામાં સોમતળાવ રોડ પર એક દુઃખદ ઘટના સામે આવી, જ્યાં ગૌપાલકના પાપે એક મૂંગા જાનવર એટલે કે ગાયનું મૃત્યુ થયું છે। સોમતળાવ તરફના માર્ગ પર કાના હાઇટ્સ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા માટે નીકળ્યો હતો। એટલામાં ડિવાઈડર કૂદી અચાનક ગાય રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો જોરદાર હતો કે ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું છે, તેમજ રિક્ષા ચાલકને પણ ઇજાઓ થઈ છે। સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર ન હતો, નહીંતર મોટી જાનહાનિ થવાની શક્યતા હતી। અકસ્માત બાદ લોકોના ટોળા જામી ગયા હતા અને રખડતા ઢોર અંગે ચર્ચાઓ વહેતી થઈ છે। કોર્પોરેશનની ઢોર પાર્ટી અંગે સવાલો પણ ઉઠવા લાગ્યા છે। નગરજનોનો સવાલ એક જ છે કે શું કોર્પોરેશનની ઢોર પાર્ટી વાસ્તવમાં અસરકારક રીતે કામ કરી રહી છે? કારણ કે શહેરમાં રોજબરોજ ઢોરના ત્રાસથી અકસ્માતની આશંકા વધી રહી છે। મૂંગા પ્રાણીઓનો જીવ પણ બચવો જોઈએ અને શહેરના લોકોની સુરક્ષા પણ જાળવવી જોઈએ। હવે જોવું રહેશે કે કોર્પોરેશન આ ઘટનાને ધ્યાનમાં લઈને આગળ શું પગલાં ભરે છે। કપૂરાઈ ચારાશાહી સોમતળાવ જઈ રહેલું સાહેબ। કપૂરાઈ ચારાશાહી સોમતળાવ જતા અચાનક ડિવાઈડર કૂદીને ગાય વચ્ચે આવતા આગળ અથડાઈ ગઈ ગાડીનું ખાસું બધું મારું નુકસાન થઈ ગયું છે ને હાથમાં અને પગમાં થોડું સાહેબ વાગ્યું છે। આ યોગ્ય નથી સાહેબ। આપણે આગળ પણ જોઈએ છે કેટલા અકસ્માતના લીધે જીવ જાય છે। આજે મેં હજુ અત્યારે ગાડી મને કશું થયું હતું તો જવાબદારી કોની સાહેબ? ગાયના લીધે। કહાર સચિન। Subscribe now and press the bell icon. Never miss an update.